બસ આ નમૂનાઓ જોડેથી જ મળે છે. તો થોડી ઘણી તમે પણ સાંભળો મારા મિત્રોને પાસેથી, જે અમારા જે 22 વર્ષ જૂની સફર છે અને એમાં જે અમે જે પ્રમાણે સોલ્યુશન લાવ્યા છીએ અને અમે બસ એન્જોય કરી છે, લાઈફ એન્જોય કરી છે. કોઈ વસ્તુની ફેસિલિટી નથી છતાં પણ અમે લાઈફ એન્જોય કરી છે. મેં તો ઘણું બધું કીધું, પણ જાણો મારા મિત્ર આલોક શાહ પાસેથી અને જે 2 નમૂના છે એમની પાસેથી બી. આલોક, સૌથી પહેલાં તો કહું કે હિતેશ કુમાર ફિટનેસ ક્લબને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. કારણ કે મારા ભાઈબંધે ખૂબ જ મહેનત કરી છે આ ગ્રુપ બનાવવા માટે અને એ લગાતાર એની પાછળ મહેનત કરી રહ્યો છે. તો વી રિયલી પ્રાઉડ ઓન હિમ. અને અમે હજુ બી એને સિરિયસલી નથી લઈ રહ્યા, પણ હવે જેમ જેમ એણે કીધું એ પ્રમાણે 2003થી 2025 એટલે હવે અમારી 40s અમે અડવાના છીએ. તો હવે એવું લાગે છે કે ફિટનેસ જે અમને વર્ષોથી કહેતો હતો તો કે ફિટનેસ ઉપર ધ્યાન રાખો, ફોકસ રાખો, ડાયટ ઉપર તમારું ધ્યાન રાખો. તો અમે બધા હસઈમાં લેતા હતા એને, પણ હવે અમને રિયલાઇઝ થાય છે કે ના, એ ક્યાંક ને ક્યાંક સાચો હતો. તો દરેક વખતે મિત્રોને મજાકમાં લેવા જરૂરી નથી, કોઈ વખત સિરિયસલી લઈને એમની સલાહ માનવી જરૂરી છે. તો આજે અમે લોકોએ નક્કી કર્યું છે કે હિતેશના દરેક ડાયટ અમે ફોલો કરીશું અને જે પ્રાઇમરી લેવલે એણે અમને જે એક્સરસાઇઝ સજેસ્ટ કરી છે અમે ચાલુ કરીશું. અમે બધા કોર્પોરેટ ફિલ્ડમાં છીએ એટલે એટલા બધા અમે બહુ ફોલો નથી કરતા, બટ એણે બેઝિક એક્સરસાઇઝ અને બેઝિક ડાયટ અમને જે કીધા છે એ અમે ફોલો કરીને સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ વધીશું. બટ યસ, વી આર રિયલી ગ્રેટ ફ્રેન્ડ્સ સિન્સ સો મેની યર્સ, 20-25 યર્સ, અને આગળ બી અમારી મિત્રતા આવી નવી જ રહેશે. ઓવર ટુ ભૌમિક. ભૌમિક, ફિટનેસ આપણે વાત કરીશું ફિટનેસની, અને એ ફિટનેસ જાળવવામાં મિત્રોનો કેટલો શું કહેવાય ભાગ ભજવે છે જીવનમાં. ફિટનેસ જાળવવા માટે બી ભાઈબંધો કેટલો ભાગ ભજવી શકે છે એના ઉપર તમે પ્રકાશ નાખો. જેમ આલોકે કીધું એમ હિતેશ પહેલેથી જ અમને કોલેજ ટાઈમથી કહે છે કે ફિટનેસ તમારું મેન્ટેન રાખો, પણ અમે એ વાતને ઇગ્નોર કરતા આવ્યા છીએ. અને છેલ્લા 2 વર્ષથી હિતેશ બી મને ઘણું ટ્રેન કરે છે કે તું ફિટનેસ પ્રત્યે સજાગ થા થોડો. તો 2 વર્ષથી હું ટ્રાય કરું છું, મારામાં ખાસું એવું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને હજુ પણ ઇમ્પ્રુવમેન્ટ ચાલુ જ છે. તો મારો ટાર્ગેટ છે કે આવનારા 1 વર્ષમાં હું મારું ફિટનેસ મેન્ટેન કરું બહુ સારી રીતે, અને હિતેશનું